સુરતની સિંગણપોર પોલીસે બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 2400 ડુપ્લિકેટ માર્કશીટ સાથે એજન્ટની ધરપકડ કરાઈ હતી। સુરતમાં બોગસ માર્કશીટ વેચવાનું આખું રેકેટ ઝડપાયું છે। સિંગણપોર પોલીસે તપાસ કરતા કૌભાંડમાં નિલેશ સાવલિયા નામના એજન્ટની ભૂમિકા મહત્વની હોવાની સામે આવ્યું છે। થોડા દિવસ અગાઉ કતારગામ વિસ્તારમાં રહેતા અક્ષર કળથિયાની કેરળના ધીરુ આનંદપુરમ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી। કેરળ શિક્ષણ બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી હોવાને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી, જેની તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે। ઝડપાયેલ આરોપી નિલેશ સાવલિયા પાસેથી 137 બનાવટી માર્કશીટ મળી આવી છે, જેને ફરીદાબાદના ઈસમ મનોજ કુમાર નામના શખ્સ દ્વારા માર્કશીટ બનાવી કુરિયર દ્વારા મોકલાતી હતી। તો વર્ષ 2011 થી આ રેકેટ ચાલતું હતું। ભારતભરમાં અલગ અલગ એજન્ટ આ કૌભાંડમાં સામેલ છે। આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ છે, જેની પોલીસ ઉડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે। આરોપીઓએ 20,000 થી લઈ 5 લાખ સુધીની રકમ બનાવટી માર્કશીટ બનાવવા માટે ઉઘરાવ્યા હતા। હાલ તો સિંગણપોર પોલીસે અલગ અલગ પોલીસની ટીમો દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી છે। આજ રોજ સવારે 2:30 સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે IPC 420, 465, 467, 471, 120B હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુનાની પ્રાથમિક રીતે બતાવું તો એક ઈસમ છે અક્ષર ભરતભાઈ કળથિયા, જે વેડ રોડ કતારગામ ખાતે રહે છે। આ ઈસમ જે કેરળની અંદર તિરુવનંતપુરમની અંદર આરોપી તરીકે અટક થયેલ છે, જેની સામે આરોપ એવા હતા કે એણે ડુપ્લિકેટ માર્કશીટ કેરાલા શિક્ષણ બોર્ડની બનાવેલી હતી। તો એના મધર દ્વારા એક અરજી સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલી હતી। તો આ જે અરજીની તપાસમાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ જે અક્ષર કળથિયાએ જે ડુપ્લિકેટ માર્કશીટ બનાવેલી એ સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા નિલેશ મગનભાઈ સાવલિયા દ્વારા બનાવવામાં આવેલી હતી। તો અમારા સિંગણપુર પોલીસ દ્વારા આ ઈસમ ઉપર થોડી વોચ રાખવામાં આવેલી કે હકીકત શું છે। તો પોલીસને એની અંદર થોડોક પોઝિટિવ આન્સર મળેલો હતો, જેથી આ નિલેશ મગનભાઈ સાવલિયાના ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવેલો હતો। તો સર્ચ કરતાં કુલ 137 જેટલા માર્કશીટ અન્ય પૂરા ભારત દેશની અલગ અલગ યુનિવર્સિટી તેમજ શિક્ષણ બોર્ડની માર્કશીટો એના ત્યાંથી કબજે કરવામાં આવેલી હતી। અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ અક્ષર કળથિયાને એ જે ખરેખર 12મું પાસ નથી, પરંતુ એને ઉચ્ચ અભ્યાસ માટે ઇટાલી જવું હતું। તો એના માટે એણે 60,000 રૂપિયા આપીને આ નિલેશનો કોન્ટેક્ટ કરી એની પાસેથી આ ડુપ્લિકેટ માર્કશીટ મેળવેલી હતી। પરંતુ વિઝાની પ્રોસેસમાં માર્કશીટને વેરીફાઈ કરવા માટે જ્યારે તિરુવનંતપુરમમાં જ્યારે ગયો ત્યારે ત્યાંના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે આ માર્કશીટ તો ખોટી છે, તો એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને અટક કરવામાં આવેલ હતો। પરંતુ આ જે માર્કશીટ છે એ બનાવનાર અથવા એને આપનાર વ્યક્તિ એ નિલેશ મગનભાઈ સાવલિયા હોય, પોલીસે એને અટક કરીને એની સઘન પૂછપરછ કરતાં એની પાસેથી 137 જેટલા બીજા આવા અલગ અલગ માર્કશીટ અને ડિગ્રી મળેલી છે। અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તે બેઝિકલી 2011થી યશ એજ્યુકેશન એકેડમી નામે એક સંસ્થા ચલાવે છે અને એના દ્વારા 2011થી આ રીતે જે આવા જરૂરિયાતમંદો હોય એ લોકોને ડુપ્લિકેટ માર્કશીટ અથવા ડિગ્રી અથવા સર્ટિફિકેટ એ પ્રોવાઈડ કરતો હતો। એને પૂછવામાં આવતા કે આ ડિગ્રી સર્ટિફિકેટ એ જાતે પ્રિન્ટ કરતો હતો। તેના જણાવ્યા મુજબ ફરીદાબાદ ઉત્તર પ્રદેશનો એક ઈસમ છે મનોજ કુમાર, એની સાથે એ 2011થી કોન્ટેક્ટમાં હતો અને એ અહીંયા આ રીતે જે પણ જરૂરિયાતમંદ આવે એની પાસેથી પૈસા મેળવી અને એની વિગત એ મનોજ કુમારને પ્રોવાઈડ કરતો હતો। અને મનોજ કુમાર દ્વારા આવા ભારતની અલગ અલગ યુનિવર્સિટી અને શિક્ષણ બોર્ડની માર્કશીટો એ કુરિયર દ્વારા આને મોકલી આપતો હતો। અને આવી માર્કશીટ અને ડિગ્રીનો ઉપયોગ કરી અહીંયાના ભારતીયો એ સ્ટુડન્ટ વિઝા ઉપર ભારતની બહાર વિદેશ યાત્રાએ જતા હોય છે। તો આ એક બહુ મોટું કૌભાંડ ધ્યાનમાં આવેલું છે અને અત્યારે અમારી પાસે માત્ર એક જ એજન્ટ જે આ નિલેશ મગનભાઈ સાવલિયા હાથમાં આવેલો છે અને એના અત્યારે હાથમાંથી અમને 137 સર્ટિફિકેટ મળેલા છે। તો 2011થી કદાચ એણે આનાથી ઘણા બધા માણસોને આ રીતે પ્રોવાઈડ કરે એવી શક્યતા છે। બીજું, આ તો સુરતની અંદરથી એક એજન્ટ પકડાયો છે, પણ મનોજ કુમારના આવા ભારતની અંદર ઘણા રાજ્યોની અંદર આવા એજન્ટો હોવાની પૂરેપૂરી શક્યતા છે। તો જોવા જઈએ તો આ એક બહુ મોટું કૌભાંડ છે અને આની ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે।